અમે જઈશું દાસારામ રિસોર્ટમાં અને એનો જંગલનો પ્યોર જંગલમાં આવેલો રિસોર્ટ છે. ચંદન ગો કહેવાય. અને આ બતાવું તમને રિસોર્ટ. અને અહીંયા બની રહ્યા છે રોટલા. અહીંયા છે પાણી વાળું. આમ હસવાનું. કાલની મંડી થી ને રિસોર્ટ જેવું. જો મિત્રો, આ છે પહાડ કાપીને રોડ બનાવ્યો છે, આપ જોઈ શકો છો. સુઈ જાવ હાલો. કેમ? તાર પપ્પા પાસે ડ્રાઇવિંગ નહીં કરે હો. ઊંઘવું તો પડશે જ. બરોબર નું ખાધું છે ને, તે ખાવાનું ખાધું તો હેડ ફટાફટ બીજું ખવડાવી દઉં, શાક રોટલી. મારે નહીં ખાવું, મારે ભૂખ ઉડી ગઈ. અરે પિઝા ખવડાવું. ભૂખ મરી ગઈ. ક્યાં મરી ગઈ? હાલો આપણે બધા હોઈ જાય. હાલો. એ લગતી મારે નહીં ખાવું બાપા. અરે ભાઈ હું ચલાવી લઈશ, મારે કોઈ જરૂર નહીં. તમે બધા ચૂપચાપ શાંતિથી બેહો ને, એ મારા માટે મોટી શાંતિ છે. ગાડી સવાર 6 વાગ્યાની ઉપાડી ત્યારના પક 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 એમ થઈ ગયું. હવે શાંતિ લે તો સારું છે. મજા આવી ગઈ નોક ચોકની. પપ્પા પ્લીઝ મારે નાવું છે. જવું તો પડશે જ. અહીંયા રિસોર્ટ પહોંચીને કરવું છે શું? નાવું છે. નાવું તો ઘરે નહીં નાવા મળતું. પણ મારે જાવું છે. ક્યાં જવું છે? ટોપ લઈ દ્યો અને આપણે ટોપ ડેકી મૂકી દે પાણીનું ભરીને અને એમાં બેસાડી દે સમૃદ્ધિને. બોલ ના એક તું નહીં અહીંયા નાઈશ અડધો કલાક પછી. પ્લાન કેન્સલ કર જશું. ક્યાં પ્લેન કેન્સલ? પ્લાન કયું પ્લેન? શું કે? તમાર ત્રણેય વેચી નાખું છું હું. કોને ત્રણ? બોલવા દે, મને બોલવા દો. કોને ત્રણ? નવીન વાતો ટીમ ને. હા, તમારે ચાય વાળા બનવાનું ને તમારે ચાય આપવાની ને તમારે ધોવાનું. એમાં સમૃદ્ધિ છે ને વાસણ ઉટકશે ભાઈ મારે નહીં ઉતરવાનું. તો એમ બોલશે ચલો ચાય લઈ લો, ચાય લઈ લો. પાઈન 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 પાઈન. એ આ નહીં. જો બેડ ગર્લ કહેવાય ને, બેડ ગર્લ. તો તમે મને રિસોર્ટ કેમ નહીં લઈ જતા? એને બેડ બોય બી કહેવાય. બેડ ગર્લ હા, છે. પણ અમે ચાયની લારી ખોલી દઈશું ને, વાંધો નહીં. પણ પેલા મને રિસોર્ટ નહીં હવે રિસોર્ટ નહીં, હવે આપણે રાતે 10 વાગ્યા સુધી રિસોર્ટ નથી પહોંચવાનું. કેન્સલ જ રાખી દઈએ આખો રિસોર્ટ પ્રોગ્રામ. હા બધા સુઈ ગયા છે. હું જાગું છું. જાગે ને? અલે હોઈ જા તું હોઈ જા. નિશાન ભાભી યાર સમૃદ્ધિ અને ઋષિભાઈ કામ કરી રહ્યા છે અને આઈ એમ ઓલવેઝ ડ્રાઇવિંગ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ જુનાગઢ. ગરબો અડીખમ ગિરનાર. ગિરનારે અત્યારે વરસાદની ઋતુમાં જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય એવું લાગે છે. જોરદાર વ્યૂ છે, જોરદાર. ગાઢ જંગલમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ મિત્રો. શું કહેશો પ્રદીપભાઈ? સામો ગિરનાર છે અડીને. નામ બોલવાનું હે? બાપલા હોય અહીંયા બેસવું. આ એક ભાઈ જોયા જો અહીંયા ઉમાધામ ગાંઠીલા પેલી બાજુ પેલી મંદિર છે સામે, આરી નદી. ખોલતો ખોલતો ઓઝત નદી છે, ઓઝત. આખો વિડિયો લે હે. સમૃદ્ધિ તાર બેનપણીઓ આવી જો. પાછળ આ પેશની છે ને તાર બેનપણી? પેશની પાછળ આવે. બહુ કાળી થઈ ગઈ. જો બીજી બેનપણીઓ રહી ને એ તો હાવ દૂર. આ તો કાબર જીતરી, આ તો કાબર જીતરી થઈ ગઈ હતી. તોડી દો ને. તાર બેનપણી કેમ આવી છે હાવ? મારી બેન પડી ગઈ.
તે અમે જઈશું દાસારામ રિસોર્ટમાં અને એનો જંગલનો પ્યોર જંગલમાં આવેલો રિસોર્ટ છે. જોઈ શકો છો એકદમ જંગલના રસ્તામાંથી પસાર થઈ રહ્યા છે. આજુબાજુ ઘનઘોર વૃક્ષો. હમણાં આગળ હરણ જોવા પણ મળ્યા. પહોંચી ગયા છે ફાઇનલ ડેસ્ટિનેશન દાસારામ રિસોર્ટમાં. જંગલની વચ્ચો વચ આવી છે. 3 કિલોમીટર જેવો કાચો રસ્તો, કીડી જે કહેવાય કે પ્યોર જંગલ. હવે રિસોર્ટમાં અહીંયા અમને એસી રૂમ છે અમારો. હવે અંદરથી જોઈએ. વાવ, ખૂબ વિશાળ મોટો રૂમ છે. અહીંયા એક જણને સુવાની વ્યવસ્થા પણ છે અને ડબલ બેડ કે જેમાં 3 જણા આવી શકે એમ છે. અને ટોયલેટ જોઈએ જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અરે વાહ, જબરજસ્ત મોટું અને એકદમ ક્લીન છે. અને રૂમની બહાર હિંચકો પણ આપવામાં આવેલો છે. દાસારામ રિસોર્ટમાં પહોંચી ગયા છે અને રાત્રિનો માહોલ થઈ ગયો છે. અને જમવામાં બની રહ્યા છે રોટલો, ઓળો, લસણની ચટણી, માખણ. અને સવારથી ટ્રાવેલિંગ કર્યું છે એટલે ફૂલ કકડીની ભૂખ લાગી છે. ચલો હવે રસોડામાં જઈએ અને આ બતાવું તમને રિસોર્ટ. વાહ, રાત્રિનો નજારો ખૂબ આહલાદક લાગી રહ્યો છે. આ બાજુ છે રસોડો ડિપાર્ટમેન્ટ. શું કે ઋષિ? મોજે મોજ. મોજ. દાસારામ ફાર્મ હાઉસમાં મોજે મોજ. અને અહીંયા બની રહ્યા છે રોટલા. આવી ગઈ છે આપણો દેશી રોટલો માખણ સાથે. ગીરમાં આવીએ એટલે ઓળો તો ખાવો જ પડે. બટાકાનું શાક, અસલ કાઠિયાવાડી. ખીચડી. એ જોડે છે લસણની ચટણી અને બીજા અથાણા. ડુંગળી અને કાકડી. એમને તમારે એક રોટલો જોઈશે. હાલો અસલ કાઠિયાવાડી ભાણું ખાવા. ભુજ દેગીરમાં વહેલી સવારનું 7 વાગ્યાનું દ્રશ્ય. સૂર્યોદય થઈ રહ્યો છે. ચાલો હવે સવારમાં થેપલું, દહીં, બટાકા, મરચા, ગરમા ગરમ ચાય. ચલો ગરમા ગરમ નાસ્તો કરવા. આખો દિન એક રોટલી નહીં ખાતી. ના હોય ને તો ખાય નહીં, કેમ કે મારે ભૂખ નહીં લાગે. કર કર કર.
મજા આવી? બહુ મજા આવે. અરે વાહ, અરે વાહ. સમૃદ્ધિ ફાસ્ટ ખા. મારે ફાસ્ટ હા પેલો લબડી રહ્યો. તું બી આવી જા તો હું ઊંચો રહું. આમ આખો છોડ દે. મારું વજન તમારું વજન વધારે છે કોનું વજન વધારે? એમનું. એનું? પપ્પા મમ્મી ગો ક્યાં ખાવી? કેરી તો હા નહીં, શું ઉતારવાના? જોવા ચડી કે કઈ હોય તો ઉતારું એમ. કદાચ મળી જાય 12 માંથી આંબો હોય તો. આ મને કેરી બની કે અબો આ રૂમ મારે તમારે છે. અહીંયા રૂમની બહાર સીડી પણ આપેલી છે ને સીડી પર જઈને તમે ઉપરથી આખું જંગલ જોઈ શકો છો. આ થયું ગયું ગાંડી ગીરનું દર્શન. અહીંયા આ રિસોર્ટમાં લોકો ખાવાની વસ્તુ પણ અહીંયા જ ઉગાડે છે. કઈ કઈ વસ્તુ ઉગાડે છે? શાકભાજી બધું ઉગાડે. ગલકાટી, લોરા, તુરિયા, ભીંડો, ગવાર. આમ હસવાનું. કાલની મંડી થી ને રિસોર્ટ જવું રિસોર્ટ જવું જવું છે રિસોર્ટ. પણ આમ જો સાંભળ, જો આ તે ફ્લોટિંગ ની ટ્યુબ પહેરી હતી. થયું કશું? પણ થયું કઈ કેવી તરે છે તું મસ્ત. કેવું મસ્ત કરે છે. આ જો આ પકડી બસ લે બસ. અરે જો ટ્યુબ હાલ લે બાબા. અત્યાર સુધી એકલી રહી તો કઈ થયું? અત્યાર સુધી હાલ ક્યાં જવું? આ વખતે કહેતી હતી કે મારે રિસોર્ટમાં જવું. ચલો હેડો, ચલો મંદિરે હેડો. હાલો મંદિર હાલો. મારે નાના મત ગમે. આ તો નાનામ તો જઈને નાનામ કેવી મજા આવી. નાનામાં નહીં જતી તું તો. બિચારીને કેટલી રોડાઈ. તારા જગ્યાએ અનિકા હોત તો કેવી એકલી આવવામાં તો એને મજા પડી જાત. આટલું બધું વર્થે આ હું કરું તમે હોય ઊભી થઈ જાય એટલે મારથી હવાતું નથી ને પગ હું ઉપર એને જ પકડે. હું હાલે, મારી તોય નહીં પકડે. મરી જાવ તો નહીં પકડે. અરે હાલે પકડ હાલ. લે આ રિંગ તો લ્યો. રિંગ લઈ લો ઉપર. મેં ઈ તો તને કહું છું કે રિંગ લેવી પડે. જો આ પકડ રીંગ વગર ડૂબી જાય. પગ મૂકી જાય બસ. और ये निकाल लिया पानी से बाहर કાચબો આવી ગયો. और ये गई भैंस पानी में. अरे तरो चलो पकड़ा આ મને સાડી થોડા इसकी मारता समझी નામ કરો ને ડુબકી નહીં स्विमिंग करता. अरे वाह. વાહ, ભરેલા ભીંડાનું શાક, ભાત અને દાળ લેવા માટે વાટકો લેવાનો રહી ગયો છે. આપણે વાટકો લઈ લઈએ, ચમચી
વાઘ કાઠિયાવાડ દાળ અને અથાણું છે. અહીંયાથી નિશાન જો બરોબર આવે. આ દાસારામ રિસોર્ટમાં એમની પોતાની ખેતી કરે છે અને જે શાકભાજી ઉગાડે છે એ શાકભાજી અહીંયા ખવડાવે છે અને જે ટેસ્ટ આવે છે બાકી ગીરના પાણીનો, મીઠાશનો, પ્રેમનો, આહલાદક. દાસારામ રિસોર્ટ, મજા આવી ગઈ. આ કંટોળાનો વેલો છે અને અમુક કારેલા પણ આવેલા છે. આ કંટોળા અને ક્યાંક કારેલું દેખાય તો કારેલું પણ બતાવું. આ કારેલું રહ્યું આખે આખા. એટલે આ તો એ ભાઈ કંટોળાનું શાક કીધું હતું આજે રિસોર્ટમાં. આજની પેઢીને તો પાછું કંટોળાનું શાક ભાવે નહીં ને. અને આ છે રીંગણના છોડ. રીંગણ તમને બતાવે પણ બધા ઉતારી લેવામાં આવ્યા છે. ભીંડા, ચલો તમને બતાવું. અહીંયા ભીંડા પણ વાયેલા છે અને ભીંડા કઈ બાજુ છે? બધા ભીંડા છે. હા જો અહીંયા એક નાનો ભીંડો દેખાય છે. ભીંડા પણ આજે બપોરે અમે જે ખાધું ભીંડાનું શાક, મજા આવી ગઈ હતી. બાકી આ બધા ભીંડાના છોડ વાયેલા છે. અને આ એક સરસ મજાનો ભીંડો દેખાઈ રહ્યો છે. આ એક મસ્ત મોટો છે. અને અહીં તુરિયાનો પણ વેલો છે. અહીંયા એક નાનું તુરિયું આવેલું છે અને આ એક મોટું તુરિયું મળી ગયું. વાહ ભાઈ વાહ. ને આ મરચીના છોડ વાયેલા છે ઊભા ક્યારા ઉપર. અને આ ગલકાનો વેલો છે. અહીંયા એક ગલકું છે. કેટલા હોય? 1250 શરૂ. હા.